નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડમાં। ધરમપુરના શ્રીમદ રાજચંદ્રાશ્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શિબિરમાં ઉપસ્થિત। ઉલ્લાસ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 બીઆરજેપી પાડીવાલા સ્કૂલની ટીમ ફાઇનલ વિજેતા બની। 32 વર્ષ સુધી શાનદાર સેવા આપ્યા બાદ આજે દમદાર અને કર્મઠ અધિકારી પીઆઈ હરીશ રાઠોડ નિવૃત્ત થયા। હવે સમાચાર વિગતવાર જોઈએ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડમાં કોઠારી જૈન ઉપાશ્રયમાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડમાં આવ્યા છે। કોઠારી જૈન ઉપાશ્રયમાં એક ધાર્મિક કાર્યક્રમમાં એમને હાજરી આપી હતી। 2 દીક્ષાર્થી દીકરીઓના દીક્ષા પ્રસંગે હર્ષ સંઘવીએ હાજરી આપી હતી। જૈન મુનિઓ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। દીક્ષા સમારંભમાં હાજર રહી દીક્ષાર્થી દીકરીઓને અને તેમના પરિવારજનોને અનુમોદના પણ પાઠવી હતી। હવે હું આદરણીય પ્રકાશ કાકાને વિનંતી કરીશ કે તેઓ પધારે। આપણી 2 બહેનો 2 દીકરીઓ સામાજિક જીવન છોડીને સંયમ તરફ જ્યારે આગળ વધી રહ્યા છે, પ્રભુ મહાવીરના પંથે જ્યારે આગળ વધી રહ્યા છે, તો એમને ખૂબ ખૂબ અનુમોદના। અને એમની જોડે હું એમના માતા પિતાને સૌથી વધારે અનુમોદના। જે પિતાએ જે માતાએ પોતાની દીકરીને મોટી કરી હોય, રાત દિવસ એક કરીને સપનું જોયું હોય કે એ એના જીવનમાં કંઈક પ્રાપ્ત કરે, પરંતુ એક પિતા તરીકે એમના માટે આજે સૌથી ખુશીનો દિવસ છે। કેમ કે કોઈક એના જીવનનું સપનું હોય કે મારે ડોક્ટર બનવું છે, એના જીવનનું સપનું હોય કે મારે એન્જિનિયર બનવું છે, અને કોઈકના જીવનનું સપનું હોય કે મારે સંયમનો માર્ગ અપનાવવો છે। એમને એમના જીવનનું સપનું સાકાર જ્યારે થવા જઈ રહ્યું છે, તો હું એવું માનું છું કે એવા સમયે એમના માતા પિતા માટે કે પછી ભાઈ બહેનો માટે કે પરિવારજનો માટે મિત્રો માટે આનાથી વધુ ખુશીનો સમય બી કોઈ ના હોય। અને એક પિતા આજના જમાનામાં જ્યારે પોતાની દીકરીની પરિવારજનની કોઈની દીક્ષા ખુશી ખુશીએ હર્ષો ઉલ્લાસથી જ્યારે ઉજવીને દીક્ષા જ્યારે બનાવી રહ્યા હોય અને સંયમના માર્ગ પર જ્યારે આગળ વધતું હોય, તો આનથી વિશેષ દિવસ બી આપણા માટે કોઈ ના હોઈ શકે। તેથી હું પરિવારજનોને, વડીલોને અને સૌ સગા સંબંધીઓને હું ખૂબ ખૂબ અનુમોદના આપું છું। કારણ કે તમે કાકા બે વલસાડના સૌ નગરજનો, સૌ ભાઈ બહેનોને અને ખાસ કરીને આગેવાનો, હું તમને અંતઃકરણપૂર્વક તમારો આભાર માનવા માંગુ છું। નતમસ્તક વંદન થઈ। તમે બધા જ ફિરકાઓ વલસાડ જૈન સંઘ તરીકે જ્યારે એકત્ર થયા છે, તો મારાથી તો આનાથી વધારે કોઈ ખુશીનો દિવસ જ નથી। આપણે સનાતન હિન્દુ જૈન આપણી પરંપરાઓ પણ ધાર્મિક પરંપરા નિરાશ્રમમાં જઈને, ઉપાશ્રયમાં જઈને, ઘરે તમે જે ધાર્મિક પરંપરા માનતા હો એ જ કરવી, પરંતુ એના પછી સમાજના નાના નાના ભાગલામાં આપણે ક્યારેય સામાજિક જીવનમાં અલગ ના પડવું જોઈએ। અને તમે આખા દેશને એક ઉત્તમ ઉદાહરણ વલસાડમાંથી આપી રહ્યા છો, એટલે તમારો આપ સૌ લોકોને ખૂબ ખૂબ આભાર। ખૂબ
રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્રાશ્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શિબિરમાં ઉપસ્થિત રહ્યા. સરકારનું આખું મંત્રીમંડળ 3 દિવસીય શિબિરમાં હાજરી આપી રહ્યું છે. રાજ્યના 250થી વધુ સંધિ અધિકારીઓ ચિંતન શિબિરમાં હાજર રહ્યા છે. ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ. આજે સમાપન સમારોહ યોજાશે. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર યોજાઈ રહી છે. ચિંતન શિબિર 5 મુદ્દાઓ પર આધારિત ચર્ચા વિચારણા થઈ હતી. રાજ્યના ગામડાથી લઈ મહાનગરો સુધીના સમતલ વિકાસ માટે ચર્ચા કરાઈ હતી. વિકાસ ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ, ન્યુટ્રિશન અને સામૂહિક આરોગ્ય, ગ્રીન એનર્જી અંગે પણ ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને અધિકારીઓના 5 ગ્રુપો બનાવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 3 દિવસ સુધી ચાલેલી ચર્ચાના કેટલાક નીતિ વિષયક નિર્ણય પણ લેવાયા હતા. ચિંતન શિબિરમાં લેવાયેલા નિર્ણયોને સમયાંતરે સમીક્ષા પણ થશે. ચિંતન શિબિરમાં પ્રથમ વખત હાજર રહેલા નવાત્રીઓ પણ અનુભવો વ્યક્ત કર્યા હતા અને મંત્રી રીવાબા જાડેજાએ પોતાનું અનુભવો વ્યક્ત કર્યા. આવી ચિંતન શિબિર અનેક રીતે ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉલ્લાસ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025. બીઆરજેપી પાડીવાલા સ્કૂલની ટીમ ફાઇનલ વિજેતા બની. 32 વર્ષ સુધી શાનદાર સેવા આપ્યા બાદ આજે દમદાર અને કર્મઠ અધિકારી પીઆઈ હરીશ રાઠોડ નિવૃત્ત થયા. બાદ આપનું સ્વાગત છે. અંડર 19 ઇન્વિટેશન ઇન્ટર સ્કૂલ સેકન્ડ મહિલા ઉલ્લાસ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 બીઆરજેપી પાડીવાલા સ્કૂલની ટીમ ફાઇનલ વિજેતા બની. ઉલ્લાસ જીમખાના અતુલ સંચાલિત અંડર 19 ઇન્વિટેશન ઇન્ટર સ્કૂલ સેકન્ડ મહિલા ઉલ્લાસ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 તારીખ 28/11/2025 ના રોજ અતુલ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં વલસાડ જિલ્લાની કુલ 6 શાળાની ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ યોજવા પાછળનો મુખ્ય ધ્યેય એ છે કે વલસાડ જિલ્લાની મહિલા ક્રિકેટરોને ક્રિકેટમાં રસ ધરાવી ભવિષ્યમાં રણજી ટ્રોફી, આઈપીએલ તથા દેશનું પ્રતિનિધિત્વ કરી વલસાડ જિલ્લાનું નામ રોશન કરે એવો આશય છુપાયેલો છે. વલસાડ જિલ્લા ક્રિકેટના ભીષ્મ પિતામાં એવા કમલ દેસાઈ સર, જેડી પટેલ, મિનેશભાઈ તથા અન્ય કમિટી મેમ્બર્સના અથક પ્રયત્નો થકી આ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવતી નથી. બોલ અને અમ્પાયર ફ્રી કમિટી તરફથી આપવામાં આવે છે. સાથે સવારનો નાસ્તો તથા બપોરનું સ્વાદિષ્ટ ભોજન તમામ ખેલાડી, ટીમ, કોચ તથા ટીમ મેનેજરશ્રીઓને પીરસવામાં આવ્યું છે. પાનેરા ડુંગર ચંડિકા માતાજીના કૃપા દૃષ્ટિથી સતત 16 વર્ષથી ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી થઈ. આ રીતે વલસાડ જિલ્લાની મહિલા ક્રિકેટરોને આગળ વધવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.
સૌપ્રથમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઉતરેલી ટીમોએ ઇન્ટરનેશનલ નિયમોનું પાલન સાથે શિસ્તબદ્ધ રીતે શાનદાર રમતોનું પ્રદર્શન કર્યું હતું. અંતે બીઆરજેપી પારડી તથા આરએમવીએમ વલસાડની ટીમ ફાઇનલમાં પ્રવેશ કરી હતી. આરએમવીએમ વલસાડની ટીમ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. સમયને અનુરૂપ ઓવર કટ કરતા માત્ર 8 ઓવરની ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી. નિર્ધારિત 8 ઓવરની ફાઇનલ મેચમાં 5 વિકેટના નુકસાનને 41 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બીઆરજેપી સ્કૂલ પારડીની ટીમે માત્ર 2 વિકેટના નુકસાને ફાઇનલ ચેમ્પિયનશિપ મેળવી હતી. બેસ્ટ બેટ્સમેન હિયા પટેલ પારડી કેપ્ટન, મેન ઓફ ધ સિરીઝ એનાલી ટંડેલ વલસાડ, મેન ઓફ ધ મેચ રિધિમા દેસાઈ પારડી, બેસ્ટ ફિલ્ડર સન્વી દેસાઈ વલસાડ તથા બેસ્ટ બોલર ક્રિશા પટેલ પારડી રહી હતી. ફાઇનલ ટ્રોફી, ઉપવિજેતા ટ્રોફી, ટી શર્ટ તથા અન્ય ઇનામો આમંત્રિત મહેમાનશ્રીઓના વરદ હસ્તે એનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ તથા ઉપવિજેતા ટ્રોફી દીપકભાઈ પટેલ ડીસીઓ પારડી તથા દરેક ટીમને પ્રોત્સાહિત ટ્રોફી અશોક ટંડેલ ઉમરસાડી માછીમાર તરફથી આપવામાં આવી હતી. કમલ સર, જેડી પટેલ, મિનેશભાઈ તથા અન્ય કમિટી સભ્યોના સહિયારો પ્રયાસ થકી આ સેકન્ડ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ રહી હતી. આ ટુર્નામેન્ટમાં સ્ટેટ પ્લેયર્સ, ડિસ્ટ્રિક્ટ પ્લેયર્સ તથા સ્થાનિક ખેલાડીઓનો અનેરો ઉત્સવ જોવા મળ્યો હતો. આ ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરવા બદલ, શાળાનું નામ રોશન કરવા બદલ ધ પારડી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી, શાળાના આચાર્ય ડોક્ટર ચંચલા ભટ્ટ તથા શાળા પરિવારે શાળાના વ્યાયામ શિક્ષક શ્રી તેમજ ટીમ કોચ અશોક એન ટંડેલ તથા તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત વલસાડ ચિંતન શિબિર પૂર્ણ સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસની નિયમ સહકાર કરતા 5 ગ્રુપ ડિસ્કશનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને મંત્રીશ્રીઓ સહભાગી થયા. વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, પોષણ અને જાહેર આરોગ્ય, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, જાહેર સલામતી અને સેવા ક્ષેત્રમાં ગુજરાતે 2047 સુધી સંગીન બનાવીને વિકસિત ભારત 2047 માટે અગ્રસર રાખવાનું સામૂહિક મંથન કર્યું. વિકસિત ગુજરાત માટે વ્યક્તિગત કામગીરી મૂલ્યાંકન, સર્વાંગોની પુનર્રચના તથા સતત તાલીમ અને ક્ષમતા નિર્માણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા જેવા વિષયો પરના ચર્ચા સત્રમાં કરવામાં આવી હતી. 75 વર્ષ 2035માં ઉજવાય ત્યાં સુધીના દાયકામાં રાજ્યની માનવ સંસાધન વિકાસ વર્કફોર્સનું કેપેસિટી બિલ્ડિંગ માટેના પ્લેટફોર્મ પૂરું પાડીને ભવિષ્યલક્ષી ટેકનોલોજીથી સજ્જ માનવબળ માટેની દિશામાં ચિંતન કર્યું હતું. સાથે સાથે શિબિરમાં યોજાયેલા જાહેર સલામતી, પબ્લિક સેફટીના ચર્ચા સત્રમાં પુલો, સરકારી ઇમારતો જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાગરિક સુરક્ષા અને સલામતી માટે કાર્યક્ષમ અને વિશ્વસનીય સ્ટ્રક્ચર, પાણી પુરવઠા માળખું, ગટર વ્યવસ્થાનું પુનર્વસન અને મજબૂતીકરણ, ટ્રાફિક મેનેજમેન્ટ, ફાયર સેફટી અને એમરજન્સી સર્વિસીસ જેવા લોકોને વ્યાપક રીતે સ્પર્શતા વિષયોમાં ટેકનોલોજી ઇન્ટિગ્રેશન ટ્રાન્સફરથી કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીઝ જાગૃતિ અભિયાન જેવા આયોજનો માટેની હાલની સ્થિતિ અને ભવિષ્યલક્ષી આયોજન અંગે ગ્રુપ ડિસ્કશન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિર અંગે માહિતી આપતા રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રયાસથી ગુજરાતનો તમામ દિશાઓમાં વિકાસ થશે. તો આ તરફ હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુના આશ્રમમાં 4000 રૂપિયાની થાળી નહીં પરંતુ સાત્વિક ભોજન લીધું હતું અને આક્ષેપ કરવા એ કોંગ્રેસની નીતિ રહી છે. ચિંતન શિબિર અંગે કેટલાક મહત્વના વિષયો જેમ કે રાજ્યના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના યુવાનોથી લઈને મહિલાઓ સુધી, વડીલોથી લઈને બહેનોને રોજગારી સુધીના તમામ વિષયો ખૂબ સારી રીતે ચર્ચા બી કરવામાં આવ્યા છે. 5 વિષયો પર આ ચર્ચા કરવામાં આવી છે. વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ, ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર ગ્રોથ એન્ડ ડાયવર્સિફિકેશન જેવા લોકોને સીધા સ્પર્શતા વિષયોને આ ચિંતન શિબિરની અંદર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી છે. આ 5 ગ્રુપોએ કાલે બપોરથી આજે વહેલી સવાર સુધી એમાં જુનિયરથી લઈને સિનિયર બ્યુરોક્રેટ્સ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ 5 ગ્રુપમાં અલગ અલગ ગ્રુપમાં બેઠા હતા, જેમાં મુખ્યમંત્રી શ્રી બી તમામ ગ્રુપમાં ગયા છે,
એમને બી પોતાના સૂચનો આપ્યા છે. સૌ મંત્રીઓએ જે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમની પાસે જે વિષયો આવતા હોય એ વિષયો મૂક્યા છે. જે ઓફિસર્સ ફિલ્ડ લેવલ પર છે, ફિલ્ડની અંદર આ વિષયોની અંદર વધુ સારું કઈ રીતે કામ થઈ શકે તેના સૂચનો આપ્યા છે. અને સાથે સાથે જે સિનિયર ઓફિસર્સ છે, જે નીતિઓ નક્કી કરતા હોય છે મંત્રીઓ જોડે બેસીને, તેમને બી આની અંદર પૂરતો કાળજી રહીને આ આખું ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા છે. મહાત્મા ગાંધી પૂજ્ય બાપુના જે આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રજી અને એમના વિચારો પર જે આશ્રમ ડેવલપ કરવામાં આવ્યું છે, એ આશ્રમ દ્વારા જે ભોજન એ લોકો લઈ રહ્યા છે એ જ ભોજન સૌ મંત્રીઓને, અધિકારીઓને પીરસવામાં આવ્યું છે. અને એ જ ભોજન આપ સૌ લોકોએ બી લીધું છે. તેથી આપ સૌ લોકો જાણો છો કે કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે. એક બી રૂપિયો એ ભોજન માટે જે કંઈ અહીંયાના સામાન્ય નાગરિકો માટે, જે કોઈ આશ્રમમાં વિઝિટરો હોય છે તેના માટે જે કંઈ વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા રાજ્યના સૌ મંત્રીઓએ, મુખ્યમંત્રીશ્રીઓએ અને સૌ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે. જે રૂમોમાં આશ્રમમાં આવતા આસ્થા જોડે જોડાયેલા સૌ ધાર્મિક ભાઈ બહેનો માટે જે વ્યવસ્થા હોય છે એ જ રૂમમાં રાજ્યના મંત્રીઓ કે સૌ અધિકારીઓ રોકાયા છે. આ પ્રકારના કોઈ બી માધ્યમ વગરના બેઝલેસ એલિગેશન એ કોંગ્રેસનો જૂનો સ્વભાવ રહ્યો છે અને આજે એ જ કરી રહ્યા છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો 32 વર્ષ સુધી શાનદાર સેવા આપ્યા બાદ આજે દમદાર અને કર્મઠ અધિકારી પીઆઈ હરીશ રાઠોડ નિવૃત્ત થયા. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દાદરા નગર હવેલી પોલીસમાં 32 વર્ષ સુધી શાનદાર સેવા આપ્યા બાદ આજે દમદાર અને કર્મઠ અધિકારી પીઆઈ હરીશ રાઠોડ નિવૃત્ત થયા છે. દાદરા નગર હવેલી પોલીસમાં તેમનો રુતબો હંમેશા અલગ જ રહ્યો છે. સામાન્ય લોકો વચ્ચે તેમના પ્રત્યે ઊંડો પ્રેમ અને વિશ્વાસ રહ્યો હતો, જ્યારે ગુનેગારો તેમના નામથી જ કાપતા હતા. તેમને પોતાના લાંબા કાર્યકાળ દરમિયાન અનેક પડકારોનો સામનો કર્યો હતો અને હંમેશા સાહસ, આદર્શ અને પ્રતિબદ્ધતા સાથે પોતાનું કર્તવ્યનું નિર્વહન કર્યું હતું. અમે તેમની નિવૃત્તિ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય, સારા આરોગ્ય અને સુખમય જીવન માટે દિલથી શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ.
પીઆઈ હરીશ રાઠોડ જેવા અધિકારીઓ બહુ ઓછા જોવા મળે છે, જેમની ઓળખ માત્ર યુનિફોર્મથી નહીં પરંતુ તેમના કાર્ય અને માનવતા પરથી બને છે. તેમની સેવાઓ આવતી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડમાં. ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શિબિરમાં ઉપસ્થિત. ઉલ્લાસ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 બીઆરજેપી પાડીવાલા સ્કૂલની ટીમ ફાઇનલ વિજેતા બની. 32 વર્ષ સુધી શાનદાર સેવા આપ્યા બાદ આજે દમદાર અને કર્મઠ અધિકારી પીઆઈ હરીશ રાઠોડ નિવૃત્ત થયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.